માનनीय मुख्यमंत्री श्री ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળી. માનनीय વડાપ્રધાનશ્રીનો પણ કાર્યક્રમ અંગેની પણ ચર્ચાઓ થઈ. સૌ પહેલાં માનनीय વડાપ્રધાનશ્રી 30 ઓક્ટોબર એકતાનગર ખાતે આવી પહોંચવાના છે. ટેન્ટેટિવ 30 મે બપોરે 4:15 કલાકે વડોદરા પહોંચશે અને ત્યાંથી 5:30 કલાકે એકતાનગર કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચવાની સંભાવનાઓ છે. રાજ્યમાં વિવિધ કામો 1219 કરોડથી પણ વધુ વિવિધ માળખાગત અને વિકાસના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ આપણા દેશનો ગૌરવ અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે કરવામાં આવશે. તેમજ બસોને પણ લીલી ઝંડી માનનીય મોદી સાહેબના હસ્તે આપવામાં આવશે. એ ઉપરાંત સરદાર 150મી જન્મજયંતિની ઉપલબ્ધિમાં એક સ્ટેમ્પનું પણ વિમોચન એ ત્યાંથી માનનીય વડાપ્રધાનશ્રી કરવાના છે. અલગ અલગ પ્રકારે કામો ઉપરાંત 367 કરોડના ખર્ચે નિર્માણ થનારા ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાના ખાતમુહૂર્ત પણ ત્યાંથી થવાના છે. એટલે 700 કરોડથી પણ વધારે રકમના ખાતમુહૂર્ત તેમજ સાથે સાથે ભગવાન બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન તરીકે જેમની પૂજા થાય છે એના નામ સાથે જોડાયેલા 303 કરોડના ખર્ચે નિર્મિત બિરસા મુંડા ભવનનું ઉદ્ઘાટન પણ ત્યાંથી થશે. એમ કુલ મળીને કરોડો રૂપિયાના ખર્ચે થનાર ખાતમુહૂર્ત પણ અને લોકાર્પણ થવાના છે. 31 ઓક્ટોબરે માનનીય નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન શ્રી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરશે. એકતાનગર ખાતે ભારત પર્વ અંતર્ગત ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે થનારી સાયક્લોથોન ઇવેન્ટનું કર્ટન રેઝર પણ લોન્ચ કરશે. 16 નવેમ્બરે ભારત અને ગુજરાતના વિશેષ મહાનુભાવો સાથે સાયકલિંગ ફન રાઇડ અને 17 નવેમ્બરે ગુજરાત સરકારના રમતગમત વિભાગના સહયોગથી સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાંથી દેશના અનેક સાયકલ ચાલકો એ સહભાગીદાર થવાના છે. જે પ્રકાર